નમસ્કાર મિત્રો, આજના વિષયની અંદર મિત્રો જાતકને ઘણી બધી સમસ્યાઓ હોય છે. એ પૈકી સમસ્યાની અંદર માની લો કે આપના કોઈ પણ કામ ધંધાની અંદર લક્ષ્મીની પ્રાપ્તિ નથી થતી. આપ ખૂબ જ મહેનત કરો છો છતાં પણ લક્ષ્મીની પ્રાપ્તિ નથી થતી. જન્માક્ષરોની અંદર ગ્રહ યોગો સંજોગો સારા નિર્માણ થાય છે, છતાં પણ કોઈને કોઈ માની લો કે વાસ્તુ દોષ છે, કાં તો કઈ ગ્રહ દોષ છે, કઈ પણ પ્રકારનો દોષ છે, એની અંદર આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થતી નથી. તો મિત્રો શું કરવું જોઈએ? ઘણા બધા લોકોના કોન્ટેક્ટ થાય છે કે ઘણા બધા મંત્ર યંત્ર ઉપાસનાઓ કરી, ઘણા બધા નંગ ઇત્યાદિ, છતાં કાર્યની સિદ્ધિ થતી નથી. મિત્રો સારામાં સારો એક ઉપાય લઈને આપની સમક્ષ આવે છે. મિત્રો આપને ગભરાવાની જરૂર નથી, આપને કંઈ નથી કરવું. ફક્ત ને ફક્ત આપના મકાનની અંદર એક નારિયેળી રોપવાની છે. નારિયેળી એટલે કે શ્રીફળનું ઝાડ. આપ સર્વે જાણો છો કે શ્રીફળ એટલે કે સારું ફળ. શ્રીફળ એટલે દરેક શુભ કાર્યની અંદર આપણે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ. આપ સર્વેને ખબર છે. એક કુંડાની અંદર, જમીનની અંદર એક મોટું કુંડું લાવી અને બજારમાંથી સારા નક્ષત્રમાં, ગુરુ પુષ્યામૃત યોગ છે, રવિ પુષ્યામૃત યોગ છે, ભૌમાશ્વિની છે, અથવા તો પંડિતને જોડે જોવડાવી અને સારા નક્ષત્ર અને સારા મુહૂર્તમાં એક નારિયેળીનો છોડ લાવી અને આપના ઘેર એ રોપવાનું. નિયમિત એને પાણી સંચિત કરવાનું છે, પાણી એને પીવડાવવાનું છે. અને ત્યાર પછી જ્યારે શુક્રવાર, ગુરુવાર, પૂર્ણિમા એવા સમયની અંદર એ કુંડાની બાજુમાં એક નાનો દીવડો અને 2 અગરબત્તી, આટલી જ એની પૂજા અને સેવા છે. જેમ 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 નારિયેળીનું ઝાડ જેમ 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 મિત્રો મોટું થશે, જેમ 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 એની વૃદ્ધિ થશે, એમ મિત્રો આપના ધંધાની અંદર, આપના કાર્યક્ષેત્રની અંદર આપ જે બી કોઈ કામ ધંધો નોકરી વ્યવસાય જે પણ કામ કરો છો, એ કામની અંદર મિત્રો આપણને ચોક્કસ અને ચોક્કસ સફળતા મળશે.